નમસ્કાર. જલસો સ્પેશિયલ પોડકાસ્ટ સિરીઝમાં આજે એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વિષય પર પોડકાસ્ટ છે. માઇથોલોજી, પુરાણો, આપણા વેદો, મહાભારત, રામાયણ એ બધા જ આપણા ગમતા વિષયો છે. એના વિશે વાત કરવી ક્યારેય જૂની નથી થતી. અને આ સિરીઝમાં આજે મારી જોડે એક બહુ મોટા વિદ્વાન જોડાયા છે. જિજ્ઞાસુ છે, ખૂબ વાંચે છે, ખૂબ લખે છે. એમના પુસ્તકો આ વિષય પર અથશ્રી અને વૃષાલી કરીને 2 પ્રકાશિત થઈ ચૂક્યા છે. તેઓ પોતે એટલું બધું વાંચે છે કે દરેક કથાના એમની પાસે અનેક છેડા છે. તેઓ ઉડિયા રામાયણ પણ વાંચે છે, તેઓ અદ્ભુત રામાયણ પણ વાંચે છે અને લગભગ એમની સફરમાં માઇથોલોજીને મુખ્ય સાથી બનાવીને ચાલી રહ્યા છે. ભારતીય સંસ્કૃતિના પુસ્તકોનું અધ્યયન કરીને, ચિંતન કરીને જેઓ તેને તમારી સામે, મારી સામે, આપણા બધાની સામે લાવવાની કોશિશ કરે છે, એવા જિજ્ઞેશ અધ્વર્યુ સાથે આજનો આ સંવાદ કરવાની છું. બહુ સુંદર વાતો કરવાના છીએ આ આવનારા કલાકમાં. તમને મજા પડી જશે એવી ખાતરી સાથે જિજ્ઞેશભાઈનું સ્વાગત કરીએ છીએ જલસો પર. વેલકમ ટુ જલસો જિજ્ઞેશભાઈ. થેન્ક યુ સો મચ ફોર કમિંગ. સૌથી પહેલાં ખૂબ ખૂબ આભાર. તમારા માટે માઇથોલોજી, આમ માઇથોલોજી કહેવી કે નહીં એ પણ એક જો કે પ્રશ્ન અને ડિબેટ છે, પણ તમને આપણી ભારતીય સંસ્કૃતિની જૂની કથાઓ પ્રત્યેનું આકર્ષણ કે મારે આ કથાઓ લખવી છે, આમ તો પ્રોસેસ જ હોય છે દરેક વસ્તુ તરફ જવાની, પણ કોઈ એવી ઘટના કે દિવસ યાદ આવે છે કે આ દિવસથી કે આ ઘટનાથી મને વધારે પુશ મળ્યું? બેઝિકલી કોરોના વખતે જ્યારે આ બધી તકલીફો હતી અને રામાયણ અને મહાભારત નું એરિંગ શરૂ થયેલું ટીવી પર, ત્યારે એવું થયું કે આ વિષયમાં જેટલું ખબર છે આપણને, અથવા તો આપણા જે તર્ક છે એ મૂકવા જોઈએ. કારણ કે સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થતી, એમાં ઘણીવાર સાચા, ઘણીવાર ખોટા, ઘણીવાર અધવચ્ચેના એવા પોઈન્ટ ઓફ વ્યૂ જોવા મળતા. તો આપણો પણ એક પોઈન્ટ ઓફ વ્યૂ છે, આપણે પણ મૂકવો જોઈએ એમ વિચારીને લખવાનું શરૂ કર્યું. પણ આ ખબર હતી એની પાછળ તો એક આખી પ્રોસેસ છે, એક આખું બાળપણ છે, જેમાં મારા દાદી ને નાની બધા મને વાર્તાઓ કહેતા. હું જ્યારે નાનપણમાં મામાના ઘરે જતો તો જનકલ્યાણ ને અખંડાનંદ ને એ બધું વાંચવા મળતું. અને બેઝિકલી જનકલ્યાણ કે જલારામ દીપ, એમાં જે વાર્તાઓ આવતી એ ક્યાંક ક્યાંક પુરાણોની કે વેદોની વાતો કરતી. એ માણસ કેવી રીતે વધારે સારો બની શકે એવા હેતુ સાથે લખાયેલી વાર્તાઓ હતી. એટલે ત્યારથી આ વાંચન હતું. ઘણા બધા પ્રસંગો ખબર હતા. મહાભારત અને રામાયણના ઘણા એવા પ્રસંગો જેની પાછળના તર્ક બહુ ઓછા લોકોને ખબર છે. એને એક વાર્તા તરીકે માણવા એ એક અલગ વાત છે. એની પાછળના તર્ક લઈને મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરવો એ એક અલગ પ્રયાસ છે. તો એ જ્યારથી ખબર પડતી થઈ ત્યારથી વાંચવાની વધારે ઈચ્છા થતી રહી. અને નાનપણથી વાંચવાનો બહુ જ શોખ. એટલે સ્કૂલની લાઇબ્રેરીમાં જેટલા પણ પુસ્તકો હતા એમાંથી આ પ્રકારના પુસ્તકો ખાસ વાંચેલા. શિવાજી સાવંતનું મૃત્યુંજય હોય કે રાધે હોય કે દ્રૌપદી હોય પ્રતિભા રાયનું, આવા પુસ્તકો વાંચવા બહુ ગમતા. કારણ કે એમાં વાર્તાથી આગળ વધીને કંઈક વધારે જાણવા મળતું. ત્યારથી આ મને લાગે છે કે પાત્રો પ્રત્યે કે કથાઓ પ્રત્યે આકર્ષણ થયું, પ્રીતિ થઈ હશે. અથશ્રીની વાત કરીએ તો એ પુસ્તકમાં ઘણા બધા મિથબસ પણ થયા છે અને ઘણી વાતોની બેક સ્ટોરી પણ છે. તો તમારા માટે તમને આ જરૂરિયાત અત્યારે આ સમયે એવી લાગે છે કે બહુ વાતો જ્યારે ફેલાતી હોય ને બહુ જ કોઈ વસ્તુ જ્યારે આજની ભાષામાં વાત કરીએ કે ટ્રેન્ડમાં છે, તો અત્યારે સનાતનની વાતો સાંભળવી, ભારતીય જૂની સંસ્કૃતિની વાતો સાંભળવી ટ્રેન્ડમાં છે, તો મિથ બસ્ટ કરવા પણ એટલા જરૂરી છે એવું તમને લાગે છે? બિલકુલ જરૂરી છે. કારણ કે આપણે ઘણીવાર આપણા જ ગ્રંથોની વાતોનો ખોટો અર્થ લઈને બેસીએ છીએ. યસ, સો ટ્રુ. અને એનાથી ક્યાંક એનું એવું અવમૂલ્યન કરી બેસીએ છીએ કે જેને એ ગ્રંથ પોતે પ્રમાણિત નથી કરતો. ઘણી ખોટી વાતો જેને આપણે આજે એવું માની લઈએ છીએ કે હા, આ ગ્રંથમાં આ ઘટના થઈ હતી, એનો અર્થ આવો જ હશે. પણ એ આપણે આજના સમાજ જીવનના હિસાબે વિચારીએ છીએ. આજથી 5000 વર્ષ પહેલાંનું સમાજ જીવન કેવું હતું, એમાં કઈ કઈ બાબતો સામાન્ય હતી, એને લીધે કોઈકે લીધેલા નિર્ણયને આજે આપણે જો ચેલેન્જ કરવા જઈએ આજના પોઈન્ટ ઓફ વ્યૂથી, તો મારા હિસાબે એ પાત્રોને કે એ સમાજને પણ આપણે ક્યાંક અન્યાય કરીએ છીએ. એટલે એ મિથ નથી, મિસકન્સેપ્શન છે મારા હિસાબે. કારણ કે ઘટના તો થયેલી જ છે. આપણે જેને મિથ કહીએ છીએ ક્યાંક હિસ્ટ્રી પણ હોઈ શકે. ઓબ્વિયસલી ફિક્શનલાઇઝ હિસ્ટ્રી છે, કારણ કે સમયના વેણની સાથે એમાં ઘણું બધું ઉમેરાતું ચાલ્યું. ઘણા બધાના પોઈન્ટ ઓફ વ્યૂ, ઘણા લેખકોની ફિક્શનલાઇઝડ વાતો એમાં ઉમેરાતી રહી. પણ જે મૂળ ઘટનાઓ છે એ તો ઇતિહાસ છે, કારણ કે એના પુરાણો આજે પણ મળે છે. તો એમાં જે ખોટી વાતો ઉમેરાઈ છે, તો એમાં જે ખોટી ધારણાઓ બંધાઈ છે, એને તોડીને મૂળ સુધી પહોંચવું જરૂરી છે. અને એમ કરવામાં ક્યાંક મારા ધર્મ પ્રત્યેના વલણને પણ આઘાત પહોંચી શકે છે, પણ એમાં જે સાચું છે એ કહેવું જરૂરી છે. મહાપુરુષો પ્રત્યે આપણે એટલા બધા અભિભૂત છીએ, શ્રી કૃષ્ણ અને શ્રીરામ પ્રત્યે આપણે એટલા બધા અભિભૂત છીએ ને, કે એમની વાતો આપણા જીવનમાં ઉતરેલી છે.
ગ્રામ્ય જીવનમાં તો આજે પણ રામ અને કૃષ્ણને આદર્શ પુરુષ માનીને જીવતા લોકો છે. શહેરોમાં કોન્સેપ્ટ એટલા બધા ચેન્જ થયા કે લોકો હવે ક્યાંક બીજા બધા મહાપુરુષો અનધર આઇડલ્સ શોધવા લાગી ગયા. યસ યસ પણ એ જે મૂળ આઇડિયોલોજી છે, એ જે મૂળ સંસ્કૃતિ છે અથવા તો જીવન જીવવાની એક પદ્ધતિ છે, એ એટલા માટે છે કે તમને જીવનમાં કોઈ તકલીફો ના પડે, તમારાથી કંઈ ખોટું ના થાય અને તમે કોઈકની સાથે ખોટું ના કરી બેસો. જ્યારે મિથ આવે છે ત્યારે એ બધા જ કોન્સેપ્ટ પડી ભાંગે છે અને એક ખોટી અવધારણાઓ બંધાય છે કે આ આવું કહેવા માંગતા હતા, કે આમાં આવું થયું, એનું કારણ આવું હશે. એને ભાંગવું જરૂરી છે, એની સાચી વાત બહાર લાવવી જરૂરી છે, જેથી ગ્રંથોનું પોતાનું મહત્વ અને એનું સન્માન જળવાઈ રહે. સાચી વાત છે. તમે આટલું બધું વાંચો છો, આટલા બધા પાત્રોના પરિચયમાં આવ્યા હશો, કોઈ એક એવું પાત્ર છે કે જે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યું હોય માઇથોલોજીમાંથી કે જૂની વાર્તાઓમાંથી? કૃષ્ણ અને હનુમાનજી એ બે તો એવરગ્રીન એવર લવડ પાત્રો છે. પણ અત્યારે કારણ કે હું ઉર્મિલા વિશે લખી રહ્યો છું અને ક્યાંક ને ક્યાંક સુલોચનાની પણ વાત છે, એટલે મને એવું લાગે છે ઉર્મિલા, સુલોચના, હિડમ્બા આ 3 પાત્રો અત્યારે મારી આસપાસ છે. જ્યારે હું વૃષાલી વિશે લખતો ત્યારે હું એમાં એટલો બધો ડૂબી ગયેલો કે મને ક્યારેક એમ થાય કે કૃષ્ણએ આવું કેમ નહીં કર્યું હોય. મહાભારતમાં એક એવો પ્રસંગ છે જ્યારે વનવાસ દરમિયાન દ્રૌપદી કૃષ્ણને પૂછે છે કે કૃષ્ણ, તમને મેં બોલાવ્યા ત્યારે તમે મને વસ્ત્રો પૂરવા આવ્યા, ચીર પૂરવા આવ્યા, તમે પહેલેથી કેમ ના આવ્યા? તમે જુગાર રમવાનો શરૂ થયો ત્યારે જ પાંડવોને કેમ ના કહ્યું કે આ ખોટું છે, આમાં આવું થશે? તમને તો ખબર હતી કે શું થવાનું છે. એટલે કૃષ્ણએ કહ્યું કે તું મને કહે છે સખી, પણ તું વિચાર કે તને મારા પર વિશ્વાસ હતો ખરો? કે પાંડવોને મારા પર વિશ્વાસ હતો ખરો? જેટલો દુર્યોધનને શકુની પર વિશ્વાસ હતો એટલો તમે મારા પર કદી વિશ્વાસ કર્યો છે? દુર્યોધને તો પહેલા દિવસથી કહ્યું હતું કે મારા બદલે પાસા આ ફેંકશે. એનો વિશ્વાસ હતો, એની શ્રદ્ધા હતી. એની સામે તમારી મારા માટેની શ્રદ્ધા ક્યારે જાગી? જ્યારે તમે બધું જ હારી ગયા અને જ્યારે વસ્ત્ર ખેંચાવાના શરૂ થયા ત્યારે તે મને યાદ કર્યો. તે કેમ પહેલેથી એમ ના કહ્યું કે પાંડવોની બદલે કૃષ્ણ જ પાસા ફેંકશે? પછી મહાભારતનો આખું ઘટનાક્રમ કંઈક અલગ હોત, પછી યુદ્ધની જરૂરત જ ના હોત. પણ તમને મારા પર શ્રદ્ધા મોડી થઈ, તમને મારી યાદ ત્યારે જ આવી જ્યારે તમને તકલીફ પડી. ત્યાં સુધી તમને એમ હતું કે તમે તમારી હોડી તમે હંકારી લેશો. તો આ જે સમજણ મને મળે છે એ આવા પાત્રોથી મળે છે. જ્યારે હું વૃષાલી, દ્રૌપદી અને કૃષ્ણને વાત કરતા કલ્પું છું, ઘટના થઈ હશે કે નહીં થઈ હોય એ આઉટ ઓફ ક્વેશ્ચન છે, પણ મારી કલ્પનામાં એવું છે કે જ્યારે વૃષાલી ઊભી છે અને કર્ણ અને વૃષાલીને ખબર છે કે લાક્ષાગૃહની આખી ઘટના રચાઈ રહી છે, એમાં પાંડવોને બાળી દેવાની યોજના છે, તે છતાં કર્ણ અને વૃષાલી એ વાત કોઈને કહેતા નથી કે હું દુર્યોધનનો સાથ આપું છું તો એ જે કરી રહ્યો છે ભલે આ વાત ખોટી છે એટલે હું એનાથી દૂર રહીશ, પણ એ કોઈને કહેતા નથી, એ પાંડવોને બચાવતા નથી. અને આ વાતની જે પેલી ચોટ રહી ગઈ હોય, જે અફસોસ રહી ગયો હોય, એ વૃષાલીના મનમાં છે. અને પછી તો વર્ષો વીતી જાય અને પછી જ્યારે કૃષ્ણ, વૃષાલી અને દ્રૌપદી વાત કરતા હોય ત્યારે વૃષાલી કૃષ્ણને એવું કહે કે આપણા મનમાં જે પાપ રહી ગયા છે એનો ક્યારેય બદલો, એનાથી ક્યારેય મુક્તિ મળશે ખરી? એટલે કૃષ્ણ એમ કહે છે કે જે કર્યા કર્મ છે ને એ તો ભોગવવાના જ છે, અને એક કર્મ ભોગવ્યા પછી જે મળે ને એ મુક્તિ છે. એટલે તમે મુક્તિને શોધો એ પહેલાં કર્મથી મુક્ત થવાનો પ્રયાસ કરો, કારણ કે જ્યારે તમે રિઝલ્ટમાંથી મુક્ત થશો ને ત્યારે જ બંધનોમાંથી મુક્ત થશો. સાચી વાત છે. તમે 2 નામ લીધા તમારા પ્રિય પાત્રોમાં, એક કૃષ્ણ અને એક હનુમાન. હનુમાન વન ઓફ ધ ચિરંજીવીસ છે. રામાયણમાં પણ છે ને મહાભારતમાં પણ એમનો ઉલ્લેખ આવે છે. જો એ વિશે તમે થોડી વાત કરી શકો. હનુમાનજી પ્રત્યે નાનપણથી બહુ જ આકર્ષણ અને ભક્તિભાવ, કારણ કે મને યાદ છે કે મુંબઈમાં 1990 કે 95ની વચ્ચે ક્યારેક મોરારી બાપુની કથા થયેલી અને એની ઓડિયો કેસેટ્સ હતી અને એમાં સુંદરકાંડની એક કેસેટ હતી જે હું મારા મામાના ઘરે, ત્યારે ટેપ બહુ રેર હતા અને મામાના ઘરે ટેપ હતું એટલે અમે જઈએ ત્યારે એ કેસેટ ત્યાં સાંભળતા. એટલી હદે કે આના પછી આ બોલાશે એ મને યાદ હતું. અને એ શ્લોક, એ ઘટનાક્રમ, હનુમાનજી જ્યારે રામ અને લક્ષ્મણને મળે છે, પછી જે રીતે પરિચય થાય છે અને હનુમાનજી કહે છે કે પ્રભુ હું તો દુન્યવી માણસ છું, હું ભલે રૂપ બદલીને બ્રાહ્મણને વિશે તમારી પાસે આવું અને પણ તમે મને ના ઓળખ્યો, તમે તો ભગવાન છો, તમને તો ખબર છે, તમે તમારું લૌકિક જ પરિચય મને આપો છો, તમે એમ જ કહો છો કે અમે દશરથના પુત્રો છીએ અને વનવાસ છે, તમે તમારો સાચો પરિચય તોય નથી આપતા. એટલે ભગવાન એવું કહે છે કે હનુમાન, તું પવન પુત્ર છે, તારી ઝડપ અલગ છે, તારો વેગ, તારી મહત્તા એ અલગ છે. જો તું તારો પરિચય લૌકિક ના આપતો હોય, સાચો ના આપતો હોય, તો હું શું કામ મારો પરિચય લૌકિક આપું? હનુમાનજી અને રામની વચ્ચે મિત્રતા કરતાં ભક્તિ વધારે છે. કૃષ્ણની સાથે આપણે મિત્રતા કરી શકીએ કારણ કે પૂર્ણ પુરુષ છે, બધા જ સંબંધોમાં એ પૂર્ણ છે,
પણ શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ છે. એમની સાથેના દરેક સંબંધમાં એક મર્યાદા છે. અને એટલે તમે જોશો કે કૃષ્ણને મિત્રો વધારે છે અને રામને ભક્તો વધારે છે. એટલે મને કૃષ્ણ ગમે છે કારણ કે એ કોઈની પણ સાથે મિત્રતા કરી શકે છે. અને હનુમાનજી એટલે મને ગમે છે કારણ કે ભક્તિનું સર્વોચ્ચ શિખર છે. કોઈકના પ્રત્યે શ્રદ્ધા હોય એ હું એને રામના મિત્ર તરીકે જોઉં ને તોય મને એવું થાય કે મિત્ર હોય તો આવો હોય. એક કથા એવી છે કે રામાયણ પછી રામ જ્યારે અયોધ્યા પાછા આવ્યા ત્યારે બધાને કંઈક ને કંઈક રામની સેવાનું કામ જોઈતું હતું અને બધાને કામ અપાયા અને હનુમાનજીએ પૂછ્યું નહીં અને એમને કોઈએ કામ આપ્યું નહીં, બધા કામ વહેંચાઈ ગયા. છેલ્લે હનુમાનજી રહ્યા. હવે લક્ષ્મણજીનું ધ્યાન ગયું કે આ હનુમાનજીને કંઈ કામ મળ્યું નથી પણ એ ખોટું થયું, એને કામ નહીં આપીએ તો તકલીફ થશે. એટલે એમણે કહ્યું કે ભગવાનને જ્યારે બગાસું આવે ને ત્યારે તમારે ચપટી વગાડવાની. એટલે હનુમાનજીને બગાસું આવે ત્યારે ચપટી વગાડવાનું કામ મળ્યું. આખો દિવસ હનુમાનજી સાથે રહે, ભગવાનને સેટ પણ બગાસું આવે એટલે ચપટી વગાડે. પછી રાત પડી અને ભગવાન અંતઃપુરમાં ગયા. હવે ત્યાં તો હનુમાનજીથી જવાય નહીં એટલે હનુમાનજી બેઠા અગાશી પર. પણ એમને ચિંતા એ કે ભગવાનને ત્યાં બગાસું આવ્યું તો જો એમણે બગાસું આવ્યું અને મેં ચપટી ના વગાડી તો તકલીફ થઈ જશે. એટલે અગાશીમાં બેસીને સતત ચપટી વગાડવાનું ચાલુ કર્યું. અને આ બાજુ અંતઃપુરમાં ભગવાન રામને સતત બગાસા આવવા માંડ્યા. એટલે સીતાજીએ જોયું કે ભગવાનને કંઈક થઈ રહ્યું છે, આટલા બધા બગાસા કેમ આવે છે. એમણે બધાને બોલાવ્યા અને વૈદ આવ્યા અને બધાએ નાડી તપાસી ને કે ભગવાન તો એકદમ બરાબર છે, એમને કોઈ તકલીફ નથી, તો આટલા બધા બગાસા કેમ આવે છે. એટલે બધા ભેગા થઈ ગયા. પછી કોઈએ કહ્યું કે હનુમાન નથી અહીંયા. એટલે હનુમાનજીને શોધ્યા અને અગાશીમાંથી મળ્યા અને બધાએ પૂછ્યું કે હનુમાન શું કરતા હતા તમે? તો કે હું તો ચપટી વગાડતો હતો. પણ કે ભગવાનને બગાસું આવે અને હું ત્યાં ના હોઉં અને તમે મને એ સેવા આપેલી છે તો જો હું એ ના કરું તો એ મારી ભૂલ કહેવાય. અને તો કે પણ ભગવાનને અહીંયા સતત બગાસા આવતા હતા. તો કે બરાબર થયું ને, એમને બગાસા આવતા હતા, હું સતત ચપટી વગાડતો હતો. પણ લક્ષ્મણ કે એવું પણ હોય ને કે તમને ચપટી વગાડવાની હતી એટલે ભગવાન બગાસા ખાતા હતા. જો તમે અત્યારે અહીંયા છો તો ભગવાન નોર્મલ થઈ ગયા છે. હવે આ જે સંબંધની વાત થાય છે ને, આ વાર્તા રામાયણમાં ક્યાંય નથી. પણ આ જે સંબંધની વાત થાય છે આપણી લોકકથાઓમાં, આ સંબંધ જે રીતે પ્રસ્થાપિત થયો છે કે ભગવાનનો સેવક પણ આપણા માટે ભગવાન છે. આપણે એને પણ પવનપુત્ર શક્તિ માટે એની પૂજા કરીએ છીએ, મનની શક્તિ માટે, જ્યારે પણ તકલીફ હોય ત્યારે. અને કુંતાજી કહે કે ભગવાન અમે તમને ત્યારે જ યાદ કરીએ છીએ જ્યારે અમને તકલીફ પડે છે, એટલે તમે અમને સતત તકલીફ આપો કારણ કે અમે તમને સતત યાદ કરી શકીએ. ક્યાંક ને ક્યાંક હનુમાનજી અને કૃષ્ણ એ બંને મને એવું લાગે છે કે જીવન માટે એક માઇલસ્ટોન છે જેના તરફ આપણે જવાની જરૂર છે, જેને ફોલો કરવાની જરૂર છે. અને રૂટીન લાઈફમાં પણ એવું ઘણું બધું છે જે આ બંને આપણને આપી જાય. એના માટેનો એક પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ, એક દ્રષ્ટિકોણ જોઈએ કે એમાંથી કંઈક આપણે ગ્રહણ કરી શકીએ. પણ એટલે એ બંને મને એટલા બધા ગમે છે કે એમની વાર્તાઓ, એમની વાતો કહેતા હું ક્યારેય ના થાકું. જ્યારે હનુમાનજી રામાયણમાં છે અને એ પછી મહાભારતમાં બે ઉલ્લેખ મળે છે એમના. એક તો જ્યારે ભીમને પેલું પૂંછડું એમનું ઊંચું નથી થતું અને એક એ જ્યારે અર્જુનના ધ્વજ પર વિરાજમાન છે. એ કથા જો તમે થોડી કહી શકો તો. અર્જુનના ધ્વજ પર એ વિરાજમાન છે. મહાભારતનું યુદ્ધ પૂરું થાય ને પછી કૃષ્ણ જ્યારે રથમાંથી ઉતરે છે એ પહેલાં અર્જુનને કહે છે કે તું ઉતરી જા રથ પરથી. અને અર્જુન કહે છે કે એવું કેમ? એટલે કે તું ઉતરી જા અત્યારે. એટલે અર્જુન રથ પરથી ઉતરે છે અને જેવા કૃષ્ણ રથ પરથી ઉતરે છે એવો આખો રથ ભસ્મીભૂત થઈ જાય છે. એટલે અર્જુન પૂછે છે કે આ શું થયું? એટલે કૃષ્ણ એમને કહે છે કે તારા રથ પર જે હનુમાન હતા એમણે જેટલા પણ અસ્ત્રો શસ્ત્રો બધા રથ ઉપર મારવામાં આવ્યા એ બધાને રોકી રાખ્યા હતા. આજે એમની એક સાથે અસર થઈ છે એટલે આ રથ બળ્યો છે. તારી આસપાસ જે આવરણ હતું જે તને બચાવીને રાખતું હતું એ હનુમાનજી હતા. ભીમવાળી જ્યાં વાત છે ત્યાં પણ એ ભીમનો ગર્વ ખંડિત કરવા માટે આવે છે, પૂંછડું નથી ઉઠાવી શકતા ને એ. એટલે હનુમાનજી એ બંને પ્રસંગોમાં મહાભારત અને રામાયણમાં ઘણા એવા પાત્રો છે જે કોમન છે. અથશ્રીમાં એક આખું પ્રકરણ છે કે મહાભારત અને રામાયણના કોમન પાત્રો, સામાન્ય પાત્રો જે બંનેમાં આવે છે. ઋષિઓ છે અને વિશ્વામિત્ર બંનેમાં આવે છે, દુર્વાસા બંનેમાં આવે છે. મને ક્યાંક ને ક્યાંક એવું દેખાય કે આ બંને ગ્રંથો વચ્ચેનો સમયગાળો આપણે જે ધારીએ છીએ 5000 અને 2000 વર્ષનો, BC 5000 અને BC 2000, એ બંને વચ્ચેનો જે 3000 વર્ષનો સમયગાળો છે ને એ મને લાગે છે કે એમાં જે કોમન લોકો આવે છે એ કાં તો ચિરંજીવ હોવા જોઈએ કાં તો એમના નામે એક પદવી હોવા જોઈએ. આઈ થિંક વ્યાસજી કોઈ એક માણસ હોય અને આટલા બધા ગ્રંથો લખ્યા હોય, આઈ ડોન્ટ થિંક કે દેટ ઇઝ પોસિબલ. તો કદાચ વ્યાસજી એક પદવી હોય, એ પદ ઉપર જે માણસો આવે છે અને એવું કહેવાય છે કે અશ્વત્થામાં એ હવેના વ્યાસ હશે જે ગ્રંથોને ફરીથી ગોઠવશે, ચારેય વેદોને ફરીથી ગોઠવશે.
તો એ વ્યાસની એક પદવી છે ને આપણે ત્યાં માણસ મટીને એક પદ બની જાય છે. એનું સર્જન એના નામની સાથે ભલે જોડાયેલું રહે છે, પણ એનું નામ પોતે એક પદવી છે. માણસ મટી જાય અને સર્જન જીવતું રહે, સદીઓ સુધી જીવતું રહે અને કરોડો લોકોને પ્રેરણા આપતું રહે, એવું આપણે ત્યાં જ શક્ય છે. અને આ બંને ગ્રંથો અને એને જોડતી કડીઓ એ વાતનું પ્રમાણ છે કે જ્યાં જ્યાં પણ કંઈક સારું છે ત્યાં ત્યાં એ લોકો છે. જ્યાં જ્યાં પણ શક્તિની જરૂર પડી છે, અભિમાન ભાંગવા માટે હોય કે અર્જુનને બચાવવા માટે હોય, ત્યાં હનુમાનજી છે. નહીં તો કૃષ્ણ પોતે હતા. કૃષ્ણ પણ એમ કહી શક્યા હોત કે મેં રોકી રાખ્યું હતું બધું. એમનાથી તો શક્ય હતું જ, એ તો કરી જ શકતા હતા. છતાં પણ ધ્વજ પર જે પેલા હનુમાનજી છે એ કૃષ્ણ એમને પણ મહત્ત્વ આપે છે. એટલે મને ઘણીવાર એવું થાય કે આજે પણ ક્યાંક આપણી આસપાસ હનુમાનજી છે કે ક્યાંક સામે કોઈક રસ્તા ઉપર ચાલતો ઋષિ દેખાય, એ વ્યાસ નથી એની શું ખાતરી છે? ક્યાંક આપણે પહાડોમાં ગયા હોઈએ અને કોઈક માણસ દેખાય અશ્વત્થામા નથી એની શું ખાતરી છે? ચિરંજીવી જેને આપણે કહીએ છીએ એ એટલા માટે ચિરંજીવી છે કારણ કે એ જન્માંતર સુધી એવી શીખ આપતા રહેશે જે સામાન્ય લાઈફમાં આપણા માટે બહુ ઉપયોગી છે. આપણે એમાંથી કેટલું ગ્રહણ કરીએ છીએ એ તો આપણા ઉપર છે. પણ આ બંને ગ્રંથોના સામાન્ય પાત્રો સામાન્ય માણસ માટે કાયમ જીવતા રહેશે કારણ કે એ એમની કથાઓ, એમની સમજણ અને એમના વર્તનથી આપણને સંદેશો આપી જાય છે. સાચી વાત છે. એક મહાભારતના પાત્રો, રામાયણના પાત્રો મુખ્ય પાત્રો છે અને બીજું આવે છે એની આસપાસ એની સાથે જોડાયેલા પાત્રો, જેમાંથી એક તમે નવલકથા વૃષાલી લખી. કદાચ કર્ણની પત્ની વિશે ક્યારે કોઈએ આટલું વિચાર્યું નથી, આટલું લખ્યું નથી. ઉર્મિલા વિશે તમે કામ કરી રહ્યા છો. સ્ત્રી પાત્રો તમને ઘણા બધા જે થોડા હાસ્યમાં રહેલા ખૂબ આકર્ષતા હોય એવું મને લાગે છે તમારી સાથે વાત કરતાં. તો તમને એ પાત્રોમાં એવું તો શું વાંચતા મળ્યું હશે કદાચ કે કોઈક એવી ઘટના બની હોય કે ના મારે આ કામ કે આ વિષય પર જવું જોઈએ, તો એવી કોઈ ટિપિકલ સ્ટોરી છે જે તમને બહુ વળી હોય અથવા માઇથોલોજીમાંથી જ? આપણે ત્યાં એવું કહેવાય છે કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે. યસ. અને આપણા ગ્રંથો છે એ સફળ પુરુષોની ગાથાઓ છે. રામ હોય, કૃષ્ણ હોય, પરશુરામ હોય, આ બધી સફળ પુરુષોની ગાથાઓ છે. અને ક્યાંક ને ક્યાંક એ માણસ પોતે પોતાની મેળે સફળ છે કે સમાજમાં પ્રસ્થાપિત છે એવું નથી. એની પાછળ એના જીવનસાથીની પણ, શ્રી કૃષ્ણની પાછળ એમની રાણીઓની પણ એટલી જ ભૂમિકા છે જેટલી કૃષ્ણની છે. અને મને એવું લાગે છે કે એ પાત્રોનો અવાજ એટલી હદે ઉપસ્યો નથી જેટલી હદે આ લોકોની, આ પૂજ્યોની વાત થઈ છે. આપણે ત્યાં માતાજીની વાત છે. રામાયણ છે તો અદ્ભુત રામાયણ પણ છે. સીતાજી એ પણ રાવણ હણ્યાની વાત છે. પણ આપણે જે મુખ્ય ગ્રંથને જાણીએ છીએ એની સરખામણીએ પેલું ક્યાંક બહુ જાણીતું નથી. એટલી બધી વાતો નથી થઈ એના વિશે. કર્ણ વિશે પર્ટિક્યુલરલી વાત કરીએ તો કર્ણ એ આખા જીવનમાં જે પણ કંઈ ભોગવ્યું, જન્મ થયો ત્યારથી એને ત્યજી દેવામાં આવ્યો ત્યારથી લઈને મૃત્યુ થયું ત્યાં સુધી, આખા જીવનમાં એણે જે કંઈ ભોગવ્યું એ બહુ વિરોધાભાસી હતું. જ્યારે એને લોકો સૂતપુત્ર કહેતા ત્યારે એને ક્ષત્રિય બનવું હતું, અને જ્યારે એને ખબર પડી કે ક્ષત્રિય છે ત્યારે એને સૂતપુત્ર રહેવું હતું. જ્યારે એની પાસે રાજ્ય નહોતું ત્યારે એને રાજ્ય જોઈતું હતું, અને જ્યારે પાંડવ પોતે એને રાજ્ય આપી દેવાના હતા, જો એ પાંડવ પક્ષે ગયો હતો, કૃષ્ણે કહ્યું હતું કે તો યુધિષ્ઠિર તને રાજ્ય આપી દે, ત્યારે એને રાજ્ય જોઈતું નહોતું. જ્યારે દ્રૌપદીના સ્વયંવરમાં ગયો ત્યારે એને દ્રૌપદી સાથે લગ્ન કરવા હતા, અને જ્યારે વૃષાલી સાથે એ મળ્યો, વૃષાલીના પ્રેમમાં જ્યારે એ પડ્યો ત્યારે પહેલ વૃષાલીએ કરી. તો ક્યાંક મને એના જીવનમાં એટલા બધા વિરોધાભાસો દેખાયા કે મને એવું થયું કે કોઈક ને કોઈક એવો માણસ, એન્કર ઓફ હિઝ લાઈફ હોવો જોઈએ જે એના જીવનને, એના બધા જ પાસાઓને સમજીને તોય પણ એને સાચવી રાખે. એક પ્રસંગ છે જ્યારે દ્રૌપદી વસ્ત્રહરણની ઘટના થાય પછી કર્ણ ઘરે પાછો આવે ત્યારે ઘરના બધા જ એના માતા પિતા, વૃષાલી, ત્રણેય જણા બેઠા છે અને કોઈ એને કંઈ કહેતું નથી. પછી અધિરથજી એને બહુ બધું કહે છે, ખીજાય છે, સંતાપ કરે છે અને ઘર છોડીને બંને જતા રહે છે. પણ એ સમયે પણ વૃષાલી એની સાથે છે. ઉર્વી અને કર્ણ અલગ રહે છે, અને ઉર્વી જ્યારે કહેતી આવે કે મને શરમ આવે છે કે આવો માણસ મારો પતિ છે, ત્યારે પણ વૃષાલી કર્ણના પક્ષે જ ઊભી છે. જ્યારે સંજય યુદ્ધની વાત લઈને આવે, વિષ્ટિ કરીને આવે પાંડવો સાથે, અને કારણ કે સંજય પણ સૂતપુત્ર છે અને મેં એવું દેખાડ્યું છે કે વૃષાલીના કાકા છે. તો જ્યારે સંજય આ વાત લઈને આવે અને વૃષાલી અને સંજય વચ્ચે મેં એક સંવાદ મૂક્યો છે જેમાં સંજય કર્ણના નકારાત્મક પાસા દેખાડે છે અને વૃષાલી એ દરેક પાસાને સાચું કરીને દેખાડે છે, અને એમાં ક્યાંક ને ક્યાંક એ વસ્ત્રહરણનું પણ સમર્થન કરી બેસે છે. અને કર્ણ અને દુર્યોધન ઊભા છે દરવાજે. વૃષાલીને ખબર નથી કારણ કે એ ઊંધી ફરીને પેલા જોડે વાત કરે છે.
અને એ પતે વાત પૂરી થાય, અને જ્યારે એને ખબર પડે કે આ બંને ઊભા છે, ત્યારે દુર્યોધન કર્ણને કહે છે કે મને એમ હતું કે પાંડવો પક્ષે કૃષ્ણ છે એટલે એમની વાત પ્રમાણિત કરનારું તો કોઈક છે, પણ આપણા તરફે એવું કોઈ નથી. પણ ભાભીને જોયા પછી મને હવે એવી ખાતરી છે કે આપણા તરફે પણ આ સ્ત્રી છે જે બધી વાતોને પ્રમાણિત કરશે. પણ વૃષાલીનો પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ છે. જેવી એ કર્ણની સાથે અંતઃપુરમાં આવે એટલે એ તરત કહે છે કે મેં જે સાબિત કર્યું ને એ પત્ની ધર્મ ત્યાં હતો, અત્યારે જે ધર્મ છે ને એ મારો તમને સાચું કહેવાનો ધર્મ છે, અને એટલે હું તમને કહું છું કે આ ખોટું હતું. વાહ. તો એક જ ટાઈમે શી હેઝ ટુ ફેસીસ. અને મને એ વાત આકર્ષે છે કે કર્ણના જીવનમાં એવું એક જ વ્યક્તિ છે જે એને બધું જ કહી શકે છે. દુર્યોધન એને એના ખોટા પાસા નહીં દેખાડે. યુધિષ્ઠિર એને કદી, કારણ કે એને તો ખબર જ નથી કે એનો ભાઈ છે એટલે કદી ગળે નહીં લગાડી શકે. અર્જુને હંમેશા એને પ્રતિસ્પર્ધી તરીકે જ જોયો છે. કુંતીને ખબર છે કે મારો પુત્ર છે, તો પણ જ્યાં સુધી જરૂર નથી પડતી ત્યાં સુધી એ એમની પાસે નથી જતા. કૃષ્ણ પણ વિષ્ટિ પછી જરૂર પડી છે ત્યારે જ કર્ણ પાસે ગયા છે. તો કર્ણના જીવનમાં એવું કોણ છે જે એને સાચવે, એનો વિષાદ શમાવે, કે એને એક સાચો માર્ગ આપવાનો પ્રયત્ન કરે? અને મને એવું લાગ્યું કે આટલી બધી તકલીફો વચ્ચે જો એ ટકી રહ્યો હોય તો કોઈક તો એની સાથે એવું હોવું જોઈએ જે એને સાચવે છે. અને જ્યારે વૃષાલી લગભગ 1.5 દાયકાથી 1.5 દાયકાથી વિચારતા હતા, અને એના વિશે ઘણી બધી વાતો પણ થઈ. વડોદરામાં ડૉક્ટર પ્રકાશ પંડ્યાના ઘરે અમે એકવાર બેઠા હતા, અને મેં કહ્યું કે મને અંત નથી સૂઝતો, કારણ કે જે વૃષાલીમાં છેલ્લા પાને મેં ઘટનાક્રમ લખ્યો છે એ મેં સૌથી પહેલાં લખ્યો હતો કે આના પછી આ ઘટના થશે. જ્યારે મને એવું લાગ્યું કે અંત નથી સૂઝતો, અને મહાભારતમાં એવું કહેવાયું છે કે વૃષાલી સતી થઈ કર્ણની પાછળ, પણ મારી નોર્મલ લૌકિક ક્રિયા નહોતી દેખાડવી. જેમ કર્ણનો જન્મ અલૌકિક હતો, જે રીતે એ દેવથી મંત્રો દ્વારા આવેલો, મારે એવું કંઈક દેખાડવું હતું કે એનું મૃત્યુ પણ એવું દૈવી છે. અને છતાં મારે મેઇન સ્ટ્રીમ સ્ટોરીથી અલગ નહોતું થવું, એટલે મારે વૃષાલીને પણ કર્ણની સાથે જ સ્વર્ગે મોકલવાની હતી. એ જે ઘટનાક્રમમાં મને ડૉક્ટર પ્રકાશ પંડ્યાએ મદદ કરી. મને એવું લાગ્યું કે એક નવો પોઈન્ટ ઓફ વ્યૂ દરેક ઘટનાને જોવાનો હોઈ શકે, જે બહુ સામાન્ય છે એને પણ આપણે અસામાન્ય અલૌકિક કરી શકીએ સર્જનની ક્ષમતાથી. આપણે જે ધારી શકીએ છીએ એ ક્ષમતાથી, અથવા આપણે જે વિઝ્યુઅલાઇઝ કરી શકીએ છીએ એ ક્ષમતાથી. અને એટલે મને વૃષાલી બહુ આકર્ષે. ઉર્મિલાનો ત્યાગ આપણે બધા એવું કહીએ છીએ કે બહુ જ ભયંકર હતો, બીજું કોઈ આવું કરી જ ના શકે. કોણ 14 વર્ષ રહી શકે? પણ ઉર્મિલાની અંદર પણ માનવીય સંવેદનાઓ હતી. જ્યારે લક્ષ્મણ એને છોડીને જાય છે અને એને ના પાડે છે કે તારે મારી સાથે નથી આવવાનું, કારણ કે તારે અહીંયા રહીને માતા પિતાનું ધ્યાન રાખવાનું છે, તો મને એમ થાય કે એના મનમાં શું ચાલતું હશે? એ શું વિચારતી હશે કે સીતાને જવા મળે છે, સીતાની પણ એ ફરજ નથી કે એણે માતા પિતાને સાચવવા જોઈએ, તો જો એને હા પડે છે તો મને કેમ હા નથી પડતી? જો એ એના પતિ સાથે 14 વર્ષ રહી શકે છે તો મારે કેમ વિયોગ ભોગવવાનો આવ્યો? અને ઉર્મિલાના પાત્રને બેઝિકલી રામાયણમાં મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે એટલો અવાજ નથી મળ્યો જેટલાના એ હકદાર છે. એ પાત્રને એક અલગ રીતે બહાર લાવવું જોઈએ, એના દૃષ્ટિકોણથી રામાયણ જોવાનો પ્રયાસ કરવો જોઈએ. જેમ વૃષાલીના દૃષ્ટિકોણથી મહાભારત જોયું છે તો એક અલગ એંગલ મળ્યો છે. વસ્ત્રહરણ થાય છે ત્યારે વૃષાલી પડદા પાછળ ઊભી છે, કારણ કે ખરેખર મહાભારતમાં એ નથી, તો મેં એને પડદા પાછળ રાખી છે, ત્યાં ઊભીને જુએ છે. અને જ્યારે દુશાસન દ્રૌપદીના વાળ પકડે ત્યારે વૃષાલી એવું કહે છે કે ખબર નહીં કેમ હું થીજી ગઈ, પણ બાકી મારી પાસે પડેલું કુંડું ઉપાડીને મારે દુશાસનના માથામાં મારવાની જરૂર હતી. આ ક્યાંય નથી, પણ કારણ કે એની અંદર આવો ભાવ હતો, એ આવું વિચારી રહી હતી. મારે લખવું છે કે જો ખરેખર કર્ણની પત્ની આ પ્રસંગે ઊભી હોય તો એ પત્ની પછી હોય, એક સ્ત્રી પહેલાં હોય, અને એનો પહેલો પ્રયાસ હોય કે દ્રૌપદી સાથે જે થઈ રહ્યું છે એને રોકે. ક્યાંક ને ક્યાંક ઉર્મિલા સાથે પણ હું આવું જ વિચારું છું કે આ બધી ઘટનાઓમાં ઉર્મિલાનો પોઈન્ટ ઓફ વ્યૂ શું હતો? એ જ્યારે રામ, લક્ષ્મણ અને સીતાજીને મળવા આખો રસાલો જંગલમાં જાય છે અને ભરતજી જ્યારે પાદુકા લઈને પાછા આવે છે, ત્યારે ઉર્મિલાનો પોઈન્ટ ઓફ વ્યૂ શું હતો? એ લક્ષ્મણને મળીને પાછી કઈ રીતે આવી શકી? એમની બેની વચ્ચે વાત થઈ હશે તો શું વાત થઈ હશે? આ બધી ઘટનાઓ જે છે, જ્યારે લક્ષ્મણજીને મૂર્છા આવી અને હનુમાનજી પર્વત લઈને જતા હતા ત્યારે વચ્ચે ભરતજી સાથે એમની વાત થાય છે, અને મેં એવું દેખાડ્યું છે કે ઉર્મિલાને પણ ખબર પડે છે કે લક્ષ્મણજી અત્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. અમુક ઘટનાઓ અંદર બીજી ઉમેરી પણ છે મેં. તો આ બધી ઘટનાઓની સાંકળે એક એવી વાતને બાંધવાનો પ્રયાસ કર્યો છે જેનાથી ક્યાંક ને ક્યાંક મને જે લાગે છે કે જે પાત્રની વાત બહુ બહાર નથી આવી એને સ્વર આપવાનો, એને એક વાત આપવાનો મેં પ્રયાસ કર્યો છે. જી ઉર્મિલા, મને પણ બહુ એમના વિશેની એક વાર્તા છે કે એ 14 વર્ષમાં એમણે લક્ષ્મણજીની ઊંઘ પણ એમને ઉધાર આપી હતી ને સૂતા જ રહ્યા હતા. આ તો મુખ્ય મહાભારતમાં નથી પણ લોકકથાઓમાં ને એમાં આવે છે.
તમે અમદાવાદથી થોડા દૂર રહો છો પીપાવાવ પાસે, એટલે સ્વાભાવિક રીતે લોકકથાઓ તમારા સુધી કદાચ અમારા સુધી પહોંચે છે એના કરતાં વધારે ઝડપથી પહોંચતી પહોંચે હશે, કેમ કે અમે તો લોકકથાઓના પ્રદેશમાં જ નથી રહેતા. તો એવી કોઈ વાર્તાઓ જે તમને આ લોક પ્રદેશમાંથી મળી હોય અને પછી તમે એના પર કંઈક સર્જન કરવાનું વિચાર્યું હોય? હમણાં મેં ચેલૈયાની વાત આપણને બધાને જી, ખબર છે, અને ચેલૈયા ઉપર એક નાટકનો અમે ગયા મહિને પ્રયાસ કર્યો મુંબઈમાં. પહેલી વાર જ્યારે હું શિયાળ બેટ પર ગયો અને મને કોઈએ કહ્યું કે આ ચેલૈયાનો ખાંડણીયો છે, ત્યારે મને ખાલી ચેલૈયાનું હાલરડું ખબર હતી, એનું માથું ખાંડ્યું એટલી જ ખબર હતી. એ વાર્તા છે કે ઇતિહાસ છે એ વિશે ખબર નહોતી. બિલખા જાઓ તો ત્યાં એવું લખ્યું છે કે શિયાળ બેટના શેઠ સગાડશા. ચેલૈયાનું માથું ખરેખર ખંડાયું હતું. ખરેખર આવા લોકો હતા કે આ આપણને ભક્તિ માર્ગે વાળવા માટેની એક કથા હતી. લોકકથા છે. જો આ ખરેખર ઇતિહાસ હોય તો પછી મને એમ થયું કે તો શું ખરેખર માથું ખાંડી નાખ્યા પછી પણ ચેલૈયો પાછો જીવતો થાય? જો એ જીવતો થયો તો એ ફિક્શન છે કે રિયાલિટી છે? એવું કઈ રીતે શક્ય થાય? અને જ્યારે જ્યારે આવા પ્રશ્ન થાય જેમાં ફિક્શન અને રિયાલિટી વચ્ચે આપણે અટવાઈએ, ત્યારે લોકકથાઓ આપણને સાચવે છે. જ્યારે તમને કોઈ એવું કહે કે આ જ રથ છે જે મહાભારતમાં વપરાયેલો, જે અત્યારે ખોદકામ પછી મળે છે, એની સાથે એક સ્ત્રી છે જેની પાછળ 2 પેલી સ્વોર્ડ છે ભરાવેલી, અને એનું શબ બહુ વર્ષો સુધી સચવાયેલું રહ્યું, તો આપણને એમ થાય કે શું મહાભારતમાં પણ સ્ત્રીઓ લડેલી? કારણ કે રથ મહાભારત સમયનો છે, કાર્બન ડેટિંગથી જે તલવારોની વાત છે ને એ બધું જ ત્યાંનું છે, એ સમયનું છે. આપણને એમ થાય કે આમાં ફિક્શન કેટલું અને રિયાલિટી કેટલી? જો સ્ત્રીઓ મહાભારતનું યુદ્ધ લડી હોય તો મહાભારતમાં કેમ એનો ક્યાંય ઉલ્લેખ નથી? કેમ ખાલી પુરુષો જ લડે છે? જ્યારે આ શબ મળ્યું એ ઇતિહાસ છે, તો એનું મમીફિકેશન થયું છે, તો શું આપણે ત્યાં પણ મમ્મી બનતા હતા પહેલાં? આવી રીતે સાચવતા હતા? પ્રથાઓ કે સંસ્કારો બદલાયા હોય પણ ઇતિહાસ એની વાત કહે જ છે કોઈ પણ રીતે. આ બધી કથાઓ જે મળે છે પછી એ જાણીને મને એમ થાય છે કે ખરેખર આ કથાઓમાં કેટલું સાચું છે અને કેટલું ઉમેરાયેલું છે એ અલગ કરવાનું આપણું ગજું નથી. એના ઉપર શંકા કરવાની આપણી કોઈ હેસિયત નથી. મને ઘણીવાર એવું થાય કે શિયાળ બેટ પર ઊભો હોઉં અને ગોરખનાથની એક મઢી છે, એક થાનવાવ છે ત્યાં, અને એટલા નાનકડા દરિયાની વચ્ચેના ટાપુમાં એટલી બધી કથાઓ છે કે મને એવું થાય કે જો આટલી જ જગ્યામાં આટલી બધી કથાઓ છે તો આપણો આખો દરિયા કિનારો છે એના ઉપર ઠેર ઠેર કેટલી કથાઓ વિખરાયેલી પડી હશે. ધ્રુવભાઈએ સમુદ્રાંતિકેમાં શિયાળ બેટ અને સવાઈ બેટ વિશે અને એની થોડીક કથાઓ વિશે લખ્યું છે. એ એટલું બધું ફેસિનેટિંગ છે, તો આ આખી ગાથાઓ કેટલી ફેસિનેટિંગ હશે. એવું કહેવાય છે કે કૃષ્ણ જ્યારે અપહરણ કરીને આવતા હતા પાછા, ત્યારે એ ઊભા રહેલા પીપાવાવ ધામ પર રાત રોકાયેલા, અને એક ઝાડની નીચે એ લોકો રોકાયેલા, અને સવારે ફરીથી રથ લઈને નીકળ્યા અને માધવપુર પહોંચ્યા, એટલે માધવપુરમાં મેળો થાય છે, પણ એ રાત ત્યાં રોકાયેલા. હવે એ ઝાડની નીચે હમણાં અમે સર્જન કરીને મારું એક નાનકડું ગ્રુપ છે અને અમે બધા મિત્રો ત્યાં ગયેલા મંદિરે દર્શન કરવા, અને અમે બેઠા હતા અને પછી અમે આ વાત કહી. રેફરન્સિંગ કેટલું ચેન્જ થાય. તમને કોઈ કહે કે આ ઝાડ છે, વર્ષો જૂનું છે, અને તમને કોઈ કહે કે આ ઝાડ છે જેની નીચે કૃષ્ણ બેઠા હતા એવી વાયકા છે. એ બે વચ્ચે બહુ ફરક પડે. અને મતલબ એવી મજા આવી જાય કે તમને કોઈ કહે કે આ સ્થળ સાથે આવી કહાણી જોડાયેલી છે. વર્ષો પહેલાં અહીં દરિયા કિનારો હતો અને આ દરિયા કિનારે અહીંયા આ રાત રોકાણ કરેલું શ્રી કૃષ્ણએ, અને પછી સવારે અહીંથી નીકળ્યા હતા. પછી ત્યાં પીપાજી મહારાજ આવ્યા અને એમણે કહ્યું, એમને સ્વપ્નમાં કૃષ્ણએ કહ્યું કે આ જે કૂવાની ઉપર તું સૂતો છે એ આખો ભરાઈ ગયેલો કૂવો છે, ઓટલો નથી, એટલે એને ખોદીને જો ઉલેચીશ તો એમાંથી એક મૂર્તિ નીકળશે, અને એમાંથી મૂર્તિ નીકળીને એની સ્થાપના થઈ પીપાવાવ ધામના મંદિરે. હવે આ કથાઓમાં કેટલું સત્ય છે એના સુધી પહોંચવાની મને જરૂર નથી લાગતી, જ્યાં સુધી મારી શ્રદ્ધા એની સાથે જોડાયેલી છે. કારણ કે એના સાચા ખોટાના પારખા આપણે કઈ રીતે કરી શકવાના. એ લોકકથાઓમાં જે સચવાયેલો ઇતિહાસ છે એને ક્યાંક બહાર લાવવાની જરૂર છે. એ લોકકથાઓના સાચા અર્થ સુધી અને એક લોજિકલ અર્થ સુધી પહોંચવાની જરૂર છે. હું એમ કહું કે રાવણ પાસે પુષ્પક વિમાન હતું તો તમે શું કામ એને માનો? તમે મને એમ પૂછશો કે જો પુષ્પક વિમાન હતું તો પછી રામે કેમ સેતુ બાંધ્યો? એ કેમ પ્લેનથી ના જતા રહે? આની પાછળ જે લોજિક છે અને એ લોજિકની પાછળની જે આપણી પોતાની સમજણ છે અથવા તર્ક છે એ મૂકવાની ક્યાંક મને જરૂર લાગે છે. એટલે લોકકથાઓ, ઇતિહાસ અને ગ્રંથો, આ ત્રણેયનું એક મિક્સ વર્ઝન એવું તૈયાર કરવાની જરૂર છે જે લોજિકલ પણ હોય, જે ગ્રંથોની મહત્તાને કે પાત્રોની મહત્તાને પણ ઓછી ના કરે, અને એની સાથે સાથે જે બહુ ફિક્શનલાઇઝડ પણ ના હોય. ઘણી બધી વાતો ઉમેરાયેલી હશે, ઓબ્વિયસ છે, પણ આપણી એ ફરજ છે કે આપણે સાચું
લોકો સુધી પહોંચાડવું પહોંચાડીએ. જોઈએ. સાચી વાત છે. હા, હમણાં જ આપણી વાત થઈ કે મહાભારત આખું ના વંચાય અથવા તો ના વંચાય કે ઘરમાં ના રખાય. આ માન્યતા છે. તમને શું લાગે છે કે શું એવું કારણ બન્યું હશે કે જેનાથી આ માન્યતા ફેલાઈ? આવી ઘણી બધી ખોટી માન્યતાઓ આપણે ત્યાં થઈ છે જેના લીધે આપણને બહુ નુકસાન થયું છે. મહાભારત ઘરમાં ના રખાય એ માન્યતા પાછળના તર્ક મને વિચારતા એવું લાગે છે કે કારણ કે મહાભારતમાં બધા જ પાત્રો ગ્રે શેડ્સ ધરાવે છે. કોઈ એક એવું કેરેક્ટર નથી જે એકદમ હિરોઇક છે યસ. અથવા તો કોઈ એક એવું કેરેક્ટર નથી જે વિલન છે. તો મને એમ લાગે છે કે એ બધા જ પાત્રો ગ્રે શેડ ધરાવે છે. તમે ક્યાંક આખું મહાભારત વાંચો અને ક્યાંક એવું ઇન્સ્પિરેશન લઈ લો કે ભલે ને દુર્યોધને પાંડવો સાથે ખોટું કર્યું પણ આખું જીવન જલસા કોણે કર્યા? દુર્યોધન. પાંડવો તો પહેલા 12 વર્ષ વનમાં રહ્યા, પહેલા જન્મ થયો ત્યારે પણ વનમાં હતા, વર્ષો પછી પાછા આવ્યા, પછી પાછા 12 વર્ષ વનમાં ગયા, પછી એમને એમનું રાજ્ય ના મળ્યું, પછી એમણે યુદ્ધ કર્યું, યુદ્ધ કર્યા પછી જ્યારે જીત્યા ત્યારે એમને એમ થયું કે આટલા બધાને મારીને અમે જીત્યા, અને પછી છેલ્લે પાછા એ હિમાલય હાડ ગાળવા ગયા. કર્ણની વાત કરીએ કે કર્ણ સાથે આટલા અન્યાય થયા કે આટલી બધી ખોટી વસ્તુઓ થઈ. જ્યારે પાંડવો વનમાં હતા કે અર્જુન જ્યારે શસ્ત્રો માટે તપસ્યા કરતો હતો ત્યારે કર્ણ તો એના રાજ્યમાં મજા કરતો હતો. એ તો દુર્યોધનની સાથે જંગલમાં પાંડવોને દેખાડી દેવા જાય છે. યસ. કે એમને દેખાડીએ કે આપણે આવું કરી શકીએ છીએ. હા. તો તમે ક્યાંક એવું પણ ધારી શકો કે દુર્યોધનની જેમ જલસા કરી લેવા સારા, પાંડવોની જેમ બહુ મહેનત કરીને વનમાં ફરીને અને સત્યનો પક્ષ પકડી રાખીને એમણે તો છેલ્લે યુદ્ધ જ કરવું પડ્યું ને. એમને તો શું મળ્યું જીવનમાં? અને તમે જો એ ગ્રે શેડ્સથી અથવા ગ્રે કેરેક્ટરથી આકર્ષાઈ જાઓ અને તમે પણ એવું વિચારો કે એ જે કરી રહ્યો છે બરાબર છે, મારે પણ મારા ભાઈને કંઈ નથી આપવું, તો એ તમારી પોતાની પર્સનલ એવી શીખ છે અથવા તો એવું તમે એમાંથી ગ્રહણ કર્યું છે જે ખરેખર તમારે નથી કરવાનું. એટલે ક્યાંક આપણે ત્યાં મને એવું લાગે છે કે મહાભારત એટલે નહોતું રખાતું કારણ કે આપણે ત્યાં મહાભારત કહેવાની પરંપરા હતી. માણભટ્ટ હતા કે જે પણ કથાકારો હતા, ભાગવત કથા, તો એ કથાઓ કહેતા અને જ્યારે કથાઓ કહેતા ત્યારે એના ભયસ્થાનો પણ કહેતા, એમાં જે સાચું છે અને ખોટું છે એના ભાગ પાડીને કહેતા, અને એ તમને કહેતા કે આટલું ગ્રહણ કરવાનું છે ને આટલું છોડી દેવાનું છે. તમે જાતે જો મહાભારત વાંચો તો એમાંથી શું ગ્રહણ કરશો એ તમારા ઉપર આધાર રાખે. પણ જ્યારે કોઈક વ્યાસપીઠ પરથી એ કથા કહેતું હોય તો એ એમની પોતાની સમજણ શક્તિને આધારે તમને કહેતા હશે તો કમસે કમ તમને એક ખોટો માર્ગ પકડવાની પ્રેરણા તો નહીં જ આપે. એટલે કદાચ એવું હોય કે મહાભારત ઘરમાં રાખીને વાંચવું નહીં, પણ ભાગવત કથા આપણે બધા સાંભળવા જતા અને એમાં કથાઓ આવતી જ, મહાભારતની કથાઓ બધી જ આવતી. પણ આ ધારણાએ કેટલું મોટું નુકસાન કર્યું છે કે આપણે આજે આપણા સંતાનો જે છે એ અંગ્રેજી કથાઓ વાંચીને ઇન્સ્પાયર થાય છે. અને રામાયણ વાંચવું છે તો અંગ્રેજી જોઈશે કારણ કે ગુજરાતી નથી ભણતા, હિન્દી નથી વાંચતા, કે સંસ્કૃત તો આપણામાંથી કેટલાને આવડતું હશે વાંચતા. તકલીફ એ છે કે પશ્ચિમના લોકો જે લખી રહ્યા છે અને ઇનફેક્ટ ઘણા આપણા લોકો પણ અત્યારે જે લખી રહ્યા છે એ મહાભારતનું એકદમ વિકૃત સ્વરૂપ છે. નામ લઈને વાત કરવી કદાચ અસ્થાને લાગે પણ અત્યારે મહાભારતના પાત્રો ઉપર લખાઈ રહેલા પુસ્તકોમાં એટલી બધી વિકૃતિઓ છે કે તમને એમ થાય કે આ માણસને સામે પડીને કોઈ કહેતું કેમ નથી કે આવું ખરેખર નથી. તમે જે અર્થ પકડ્યો છે એ સદંતર ખોટો અર્થ છે. બધાને પોતપોતાની વિવેક બુદ્ધિ છે, બધા પોતપોતાના મન પ્રમાણે લખી શકે છે, પણ એમાંથી આપણે જે લોકોને, આપણા સંતાનોને અથવા આપણી પેઢીઓને આપવું છે એ એક સાચું મહાભારત છે. અને એ આપણે હવે બીજાની ભાષાઓમાં શોધીએ છીએ કારણ કે આપણને સંસ્કૃત વાંચતા નથી આવડતું, એટલે આપણે સંસ્કૃતનો અંગ્રેજી અનુવાદ શોધીએ છીએ. ઋગ્વેદ તમે મને વાંચવાનું કહો તો હું શું કરીશ? ગૂગલ ઉપર જઈ અને ઋગ્વેદ સર્ચ કરીશ, મને ઇંગ્લિશ બુક દેખાડશે, એ હું વાંચીશ અને એમાં જે લખ્યું છે એને હું ઋગ્વેદ સમજીશ. ખરેખર એ કહેવાની વાત છે, ઋગ્વેદમાં ખરેખર એ જ કહેવાનું હતું જે અંગ્રેજીમાં લખાયું છે, જે એમણે લખ્યું છે અથવા જો એમણે સમજ્યું છે, કે ખરેખર એ કંઈક અલગ હતું. એમના પોતાના અર્થો એમના વાતાવરણ પર, એમની જીવન પદ્ધતિ પર કે એમના વિસ્તાર પર આધાર રાખે. પશ્ચિમનો કોઈક માણસ જ્યારે લખતો હોય ત્યારે એ ભારતીય દ્રષ્ટિકોણથી નહીં લખી શકે, એ શ્રદ્ધાથી નહીં લખી શકે કે એ તર્કથી નહીં લખી શકે. બહુ સામાન્ય વસ્તુ કહું, સૂર્ય સિદ્ધાંત નામનો એક ગ્રંથ છે અને સૂર્ય સિદ્ધાંત એક સાયન્ટિફિક બુક છે. જેમ આપણી પાસે ગણિતની ફોર્મ્યુલાઓની એક બુક હોય, સૂર્ય સિદ્ધાંત એવો ખગોળશાસ્ત્રનો ગ્રંથ છે. પશ્ચિમના વિદ્વાનો એવું કહે છે કે એ 1500 થી 1700 વર્ષ પહેલાં લખાયેલો ગ્રંથ છે. પણ જ્યારે ખરેખર સૂર્ય સિદ્ધાંતમાં જાઓ તમે અને જો એની વિગતોમાં ઊંડા ઉતરો તો જે રિસર્ચ હવે થઈ રહ્યું છે એ ગ્રંથ પર, હજી એના 1 કે 2 જ પ્રકરણો પર રિસર્ચ થયું છે, પણ જે રિસર્ચ હવે થઈ રહ્યું છે એ કમસે કમ એને 21,000 વર્ષ જૂનો સાબિત કરી ચૂક્યું છે.
હજી પણ એ શક્યતા છે કે એ એનાથી પણ વધારે જૂનું છે એવું સાબિત થઈ થઈ શકે. શકે. હવે જો પશ્ચિમના તર્કને પકડીને આપણે ચાલીએ તો આપણને લાગશે કે એ 1500 વર્ષ પહેલાંનું છે અને એટલે એમાં જે માહિતી છે એ ભૂલ ભરેલી છે. એમાં ગ્રહો વચ્ચેના અંતર દેખાડ્યા છે, એમાં ગ્રહોની સ્થિતિ દેખાડી છે, પૃથ્વી પોતાની ધરી પર કેટલી વાંકી વળેલી છે, ઋતુઓ કઈ રીતે બદલાય છે, કેટલા અયનાંશ પર આવેલી છે, પોલસ્ટાર કયા છે, એના ઉપર વિગતો છે. હવે હું તમને કહું કે આજે જે ધ્રુવ તારો છે એ આજથી 4000 વર્ષ પહેલા નહોતો. ઓકે. તો ખગોળીય વાત છે. હું અથશ્રીના જે બીજા પાર્ટમાં પુસ્તક આવે છે એના ઉપર સૂર્ય સિદ્ધાંત વિશે બહુ વિગતે લખી રહ્યો છું. એટલે મને આ રિસર્ચ કરતી વખતે બહુ મજા પડી કે આજથી 20,000 વર્ષ પહેલાં આપણને ખબર હતી કે હવે 5,000 વર્ષ પછી પૃથ્વીની ધરી આટલી શિફ્ટ થશે અને એના લીધે એમણે 23.4 ડિગ્રી ને 24 ડિગ્રી 21 ડિગ્રી એ બધું ડિફાઇન કર્યું છે. હવે આજે આપણે જોઈએ કે આ 23.4 છે પણ પેલામાં 24 ડિગ્રી લખ્યું છે અને જો એટલો ફરક હોય તો બધા ગ્રહોની જગ્યાઓ આપોઆપ ફરી જાય. આપણા ગ્રંથોમાં આપણે વાંચીએ કે શ્રીરામનો જન્મ થયો ત્યારે આ ઋતુ હતી, આ મહિનો હતો, આ ગ્રહ હતા, આ રાશિ હતી અને આ નક્ષત્ર હતું. વોટ ઇઝ દેટ? એ સ્પેસિફાય કરે છે કે સમયકાળમાં એક ટાઈમના આખા લાંબા સ્કેલમાં કોઈ એક પર્ટિક્યુલર ટાઈમ પર આટલી આટલી વસ્તુઓ હતી ત્યારે આ ઘટના થઈ. એ એટલું બધું સ્પેસિફિક છે કે તમે હજારો વર્ષો સુધીમાં એ સેમ કોમ્બિનેશન બીજી વાર નહીં જોઈ શકો, કારણ કે એ કોમ્બિનેશન રિપીટ થતાં હજારો વર્ષો, સદીઓ, લાખો વર્ષો લાગી જાય છે. હવે આ ઘટનાઓની ઇમ્પોર્ટન્સ એટલે છે કારણ કે આપણે એમનો ટાઈમ એક્ઝેક્ટલી ડિફાઇન કરી શકીએ છીએ કે રામાયણને 5,000 વર્ષ કે 7,000 વર્ષ થયા એ ડિફાઇન કરવા માટે જે નક્ષત્રો આપેલા છે, જે રાશિઓ આપેલી છે, જે ઋતુ આપેલી છે, એના પ્રમાણે એક્ઝેક્ટ દિવસ સુધીનું માપ આપણે કાઢી શકીએ કે આટલા વર્ષો, આટલા મહિના, આટલા દિવસ પહેલાં આ ઘટના થઈ હતી કે રામનો જન્મ આ તારીખે, આ મહિને, આ દિવસે થયેલો. હવે એ ડિફાઇન કરવાની આપણી પોતાની પદ્ધતિ છે. પશ્ચિમનો કોઈક માણસ જ્યારે એને ડિફાઇન કરવાનો પ્રયત્ન કરશે તો એના મનમાં પૂર્વગ્રહ લઈને બેસશે કે આ 1500 વર્ષ જૂનો ગ્રંથ છે એટલે એ તર્કની બદલે એમાંથી ભૂલો શોધશે. આપણા ગ્રંથોમાં આ વસ્તુ બહુ સિમ્પલ વસ્તુ છે કે આ જન્મની જે તારીખ આપી છે, જન્મનું જે વર્ણન કર્યું છે શ્લોકમાં, એને ગંભીરતાથી લઈને સાયન્ટિફિકલી આપણે કેટલો એનાલાઇઝ કરવાનો પ્રયત્ન કર્યો. આપણે એ ગ્રંથ વાંચતા જ નથી કારણ કે આપણામાં કહેવાય છે કે મહાભારત વાંચવો ના જોઈએ. જે કથા કહી રહ્યા છે એમની પોતાની સમજણ છે, એમની એક શ્રદ્ધા છે, એ શ્રદ્ધાથી વાત કહી રહ્યા છે, પણ એની અંદરનું જે સાયન્ટિફિક વિષય વસ્તુ છે એને બહાર લાવવા માટે પણ તો કોઈકે મહેનત કરવી પડશે. એ મહેનત જ્યારે થશે અને ભગવાનની કૃપા છે કે અત્યારે ઘણા બધા વૈજ્ઞાનિકો, ઇસરોના વૈજ્ઞાનિકો પણ આના પર પેપર આપી રહ્યા છે સૂર્ય સિદ્ધાંત પર, પણ ક્યાંક ને ક્યાંક આવા તો હજી બહુ બધા ગ્રંથો હશે. આ તો એક ગ્રંથની વાત છે, તો આ ખગોળીય શાસ્ત્રની વાત છે. એવી રીતે ટેકનિકલ પાસાઓમાં બહુ બધા ગ્રંથો હશે જેમાં આપણું જ્ઞાન હશે અને એમાં ક્યાંક શક્ય છે કે વિમાનની પણ વાત હોય, એમાં ક્યાંક શક્ય છે કે આવા ભવ્ય મંદિરો પથ્થરોમાંથી જે બાંધવામાં આવ્યા છે સદીઓ પહેલાં અને આજે પણ જે ભૂકંપ અને પૂરને સામે ઊભા અડગ છે એની બાંધણી પાછળની જે આખી પ્રક્રિયા છે, ટેકનિકલ પ્રોસેસ, એ પણ ક્યાંક હશે. અને એક એન્જિનિયર તરીકે મને એ બહુ આકર્ષે છે. મને એમ થાય છે કે આ ગ્રંથોમાંની જે સાયન્ટિફિક વસ્તુઓ છે એ ગ્રંથો ના વંચાયા ને એટલે આટલા વર્ષો સુધી આપણે એને શોધી શક્યા નથી. એનો પૂજ્ય ભાવ છે. આપણે એ ગ્રંથને કપડામાં વીંટીને ઘરે રાખી મૂકીએ છીએ. ગીતાજીની વાત કરીએ, ગીતાજી આપણે બધા જ ઘરે રાખીએ છીએ અને તોય આપણે બધા ડિપ્રેશનમાં છીએ. ગીતા જેવું પુસ્તક જેના ઘરમાં હોય એને ડિપ્રેશન શું કામ આવવું જોઈએ? સાચી વાત છે. તો આપણે આ બધી માન્યતાઓને લીધે બહુ પછાત રહ્યા છે અથવા તો ગુમાવ્યું છે. જ્યારે પુસ્તકોની કે માન્યતાઓની વાત થાય કે આપણે ત્યાં હવે એવું થયું છે કે પહેલાં દાદી નાની વાર્તાઓ કહેતી, હવે તો મમ્મીઓની પણ એ જનરેશન છે કે જે લોકો કદાચ આ બધી વાર્તાઓ સાંભળી જ નથી. ત્યારે તમારા જેવા વ્યક્તિ હોય કે જે બીજા લોકો પોતાની આપણી માઇથોલોજીની વાર્તાઓને રજૂ કરે છે. એ સવાલ મારે તમને પૂછવો છે કે જ્યારે તમે કે હું કે બીજી કોઈ વ્યક્તિ આ કથાઓને પોતાની રીતે રજૂ કરે ત્યારે સ્વાભાવિક રીતે પોતાની કેટલીક વૃત્તિ એમાં આવવાની. આપણે આપણી ગાઈડલાઈન કે આપણી મર્યાદા ક્યાં દોરવી જોઈએ? ઇન્ટરપ્રિટેશન કરવામાં કેટલી છૂટ લેવી જોઈએ બેઝિકલી? બે પોઈન્ટ ઓફ વ્યૂ મેં વૃષાલી અને અથશ્રી બંને વખતે રાખ્યા છે. એ કહે છે કે જે અત્યારે ઓલરેડી ડિસ્પ્યુટેડ પોઈન્ટ્સ છે એને મારે વધારે ડિસ્પ્યુટેડ કરવાની જરૂર નથી. મારે એ ડિસ્પ્યુટના કારણ સુધી જઈને એની સાચી સમજણ જો મને મળે તો એ મૂકવાની જરૂર છે. અથશ્રીમાં એક પ્રકરણ છે કે ભગવાન શ્રીરામ અને સીતાજીએ લોક અપવાદને લીધે કેમ અલગ થવું પડ્યું. જ્યારે હું એમ કહું કે ભગવાન શ્રીરામે સીતાજીનો ત્યાગ કેમ કર્યો,
તો એ આખું અલગ દ્રષ્ટિકોણ, અલગ પરિપ્રેક્ષ્યમાં લઈ જાય વાતને. જ્યારે હું એમ કહું કે શ્રીરામ અને સીતાજીએ લોક અપવાદથી અલગ કેમ થવું પડ્યું, તો એક વસ્તુ તો એ ચોખ્ખી કહી જ દે છે કે હું શું માનું છું આના વિશે. પછી એની સામે દલીલ કે તર્ક આવે એ અલગ વસ્તુ છે. એવરીબડી ઇઝ ફ્રી ટુ પુટ ધેર પોઈન્ટ ફોરવર્ડ. પણ મારો મર્યાદિત દ્રષ્ટિકોણ જે છે એ એવું કહે છે કે આ ધીસ ઇઝ વોટ ઇઝ. આના પછી હું વાત કરવાની શરૂ કરું છું. એટલે હું જે જસ્ટિફાય કરવાનો ટ્રાય કરું છું એ આ છે. તમારી માન્યતા તમને મુબારક. હું એવું નથી કહેતો કે તમારી માન્યતા ખોટી છે. હું એ કહું છું કે મારો દ્રષ્ટિકોણ આ છે. અહીંયા મને એક સવાલ જે હંમેશા એક રીડર તરીકે કે આ બધી સંસ્કૃતિઓના ભાવક તરીકે એવો થાય કે આપણે ત્યાં મંદિરોમાં જવું એ એક સમયે રૂટીન હતું. તો અને આ મંદિરોની જે બાંધણી છે એનો પણ એક પ્રકાર છે ને જૂના જૂના મંદિરો છે. તમે અત્યાર સુધી મુલાકાત લીધેલું એવું કોઈ ટેમ્પલ છે કે ત્યાં ગયા પછી તમને સૌથી વધારે અલૌકિક અનુભવ થયો હોય? અમે લોકો ગીરમાં જઈએ છીએ એક જગ્યાએ. તમે મંદિરની વાત કરી એટલે સોમનાથ અને દ્વારકા જે છે એ તો સોમનાથના મંદિરની અંદર ઊભા રહીએ અને જય સોમનાથ તમે વાંચેલી હોય તો અભિભૂત થયા વગર રહેવું શક્ય જ નથી. પણ મને જ્યાં બહુ જ મજા આવે છે એ જગ્યા ગીરની અંદર છે. બહુ ઓછા લોકોને, આંગળીના વેઢે ગણાય એટલા જ લોકોને ખબર હશે એ ગામના લોકો સિવાય. પણ ત્યાં એક વડના થડમાં માતાજીની પ્રતિકૃતિ છે અને એક ભાઈ છે જે ત્યાં પૂજા કરે છે. અમે એમને બાપુ કહીએ છીએ. વર્ષોથી છે, કેટલા વર્ષોથી છે એનો જવાબ તો એ પોતે નથી આપતા અને ઋષિઓના કુળ પૂછાતા નથી. પણ ત્યાં જઈને જે મજા આવે છે, એમને એ વિસ્તારની અંદર પ્રવેશી એટલે એમણે બાવળની ઝાડ સાફ કરીને અંદર એક પ્લેન એરિયા બનાવેલો છે જ્યાં લોકો ચાલીને આવે ને માતાજીના દર્શન કરે ને ધરીને જતા રહે. અને ધરે શું, ચીકુ ધરે જંગલમાંથી લાવીને, કોઈ દૂધ ધરી જાય, કોઈ જુવાર બાજરી એવું ધરી જાય બધા. એ જગ્યાએ બેસીને જે શાંતિ મળે છે. અક્ષરનાથનું ઉદ્ઘાટન એ જગ્યાએ થયેલું ગીરમાં 2007માં. નેટવર્ક નહોતું ને અમે ટેકરા ઉપર ચડીને બાપુને કહ્યું હતું કે બાપુ અહીં ક્લિક કરો. એટલે બાપુ કે આનાથી શું થવાનું છે? એ તો કે અહીંયા ક્લિક કરો એટલે શું? એટલે કે બાપુ અહીંયા આંગળી મારો તમે, નેટવર્ક હોય નહીં. અને બાપુએ ક્લિક કર્યું અને પેજ કેન નોટ બી ડિસ્પ્લેડ. એટલે બાપુ કે આવી ગયું. જો મેં કહ્યું આવ્યું નથી બાપુ, આ તો જતું રહ્યું છે. ત્યાં રાત્રે રોકાઈએ અમે. બાપુને એવું છે કે જેટલા પણ લોકો ત્યાં આવે એ બધા ત્યાંથી સુખેથી જાય. ગામડાવાળા લોકો હોય અને ભાઈઓની વચ્ચે ઝઘડા થયા હોય, કાકા બાપાના છોકરાઓની વચ્ચે, તો એ ત્યાં આવીને બેસે અને બાપુને કહે કે બાપુ આ તો આવું હતું. પેલો કહે કે ના બાપુ પણ આણે આવું કર્યું ને ખોટું કર્યું હતું. એટલે બાપુ બેને સમજાવે, વાત કરે, હવેથી પાણી મૂક કે આવું નહીં કરવું. પેલાને કે હવેથી તું પાણી મૂક કે આવું નહીં કરવું. બે હળી મળીને સમાધાન કરીને ત્યાંથી જાય. બે ભાઈઓની વચ્ચે સમાધાન કરાવી શકે, પતિ પત્નીની વચ્ચે સમાધાન કરાવી શકે, ગામને શાંતિથી રાખી શકે. એ જગ્યા મંદિરથી મારા માટે વધારે છે. ત્યાં ભગવાન છે, હાજરા હજુર છે, પણ એ ભગવાનની અંદર ધબકતી એક માણસાઈ છે જે મને આકર્ષે છે. ગીરમાં છે ત્યાં રાત્રે આકાશગંગા દેખાય છે, ત્યાં સિંહ ફરતા હોય છે કે નદીની વચ્ચે છે, એ બધી જ વાતો સેકન્ડરી છે. મારા માટે મહત્વનું એ છે કે હું ત્યારે જ્યાં જઈને બાપુ પાસે બેસું ને એટલે બાપુ મને કે શું ચાલે ભાઈ? એટલે એકવાર મેં બાપુને કહ્યું બાપુ બહુ ડિપ્રેશનમાં છું. એટલે બાપુએ પેલા મારી જોડે જે ગામડાવાળા ભાઈ આવે તેમને પૂછ્યું કે આ શું કે છે? એટલે કે બાપુ એને સારું નથી લાગતું. તો કે કેમ સારું નથી લાગતું ભાઈ? મેં કીધું બાપુ બહુ ટેન્શન છે, આવું છે તેવું છે. ઠીક છે, ટેન્શન કેમ છે? કારણ કે તારી પાસે આ છે. તને એવું છે કે આ પૈસા ઓછા પડે, તને એવું છે કે આ મારું ઘર, આ લોન, આ સંબંધો, પણ અહીંયા બેઠા પછી પણ તને ટેન્શન રહે તો તારે ખરેખર ત્યાં જ રહેવું જોઈએ. અહીંયા આવવાની જરૂરત જ નથી. આ વિસ્તારની અંદર તું આવે અને એ બધું મૂકીને ના આવી શકતો હોય, તને જો એટલી શ્રદ્ધા ના હોય કે અહીંયા આવવાથી કંઈક પોઝિટિવ મને મળશે, તો ના આવતો અહીંયા. અને મેં બાપુને કહ્યું કે બાપુ હું શું કરું? ત્યારે હું બહુ ડિપ્રેશનમાં હતો, પ્રોફેશનલ કારણો. ને મેં કીધું કે બાપુ હું શું કરું? બાપુ કે આ ભગવતી બેઠી છે ને, બધું એને કહી દે જઈને. ત્યાં તું બેઠો હોઈશ ત્યાં સુધી કોઈ નહીં આવે, બધું એને કહી દે. પણ પછી તને એના ઉપર શ્રદ્ધા છે કે એ સોલ્વ કરશે તો ત્યાં જઈને કહેજે. ખાલી એને સંભળાવવા ના જતો. એટલા માટે જજે કે હું જે કંઈ કહું છું ને માતાજી, એ મારી સાથે અત્યારે થઈ રહ્યું છે, હવે તમારા ઉપર છે. કુંતી જ્યારે કૃષ્ણને એવું કહે કે ભગવાન મને કાયમ દુઃખ આપજો, કારણ કે જ્યારે મને દુઃખ આવે ને ત્યારે જ હું તમને યાદ કરું છું, તો મને એવો વિચાર આવે કે કુંતી દુઃખ કેમ માંગે છે? દુઃખ એ આપણી માનસિક અવસ્થા છે. આપણી જોડે જે થઈ રહ્યું છે એની જો સાથે આપણે કમ્ફર્ટેબલ નથી એટલે આપણે એને દુઃખ ગણીએ છીએ. પણ એક લેવલ એવું આવે, હરખ ને શોખની જેને આવે નહીં હેડકી,
એક લેવલ એવું આવે જ્યારે તમને એમ થાય કે મારી જોડે જે થાય છે ને એનાથી આગળ કંઈક સારું જ થવાનું છે. અને મને લાઓ ત્સેની એક થીચ નાટ હાન કરીને એક જૈન લેખક છે, એમને બહુ જ વાંચું છું, મારા બહુ જ પ્રિય લેખક. મિરેકલ ઓફ માઇન્ડફુલનેસ નામની એક બહુ જ જાણીતું પુસ્તક એમનું. અને એક વાર્તા છે કે લાઓ ત્સે છે ને ચીનમાં એક બહુ મોટા વેપારી હતા, અને લાઓ ત્સે પાસે એક બહુ જ સરસ ઘોડો, અને એ ઘોડો એટલો સમજુ કે એમને છૂટો મૂકી દે, જાતે ચરીને આવતો રહે, પાછો પોતાના ખિલ્લા પાસે આવીને ઊભો રહે, એને બાંધતા પણ નહીં. એક દિવસ એ ઘોડો ચરવા ગયો અને જતો રહ્યો, પાછો જ ના આવ્યો. એટલે ગામવાળા લાઓ ત્સે પાસે આવીને કહે કે આ ઘોડો તમારો જતો રહ્યો, બહુ ખરાબ થયું. એટલે લાઓ ત્સે કે હશે, ભગવાનને ગમ્યું એ ખરું. 2 મહિના થયા પછી એ ઘોડો પાછો આવ્યો ને બીજા 4 ઘોડાને સાથે લેતો આવ્યો. એટલે લોકોએ પાછું લાઓ ત્સે પાસે આવીને કીધું કે આ તમારે તો સારું થઈ ગયું, એક ગયો તો 5 ઘોડા આવ્યા, તમારે કેટલું સારું. એટલે લાઓ ત્સે કહ્યું હશે, સારું થયું. પછી થયું એવું કે એમાંથી લાઓ ત્સે એકવાર પોતાના ઘોડાને લઈને બીજે ગામ ગયા. એના છોકરાને ઘોડે સવારી કરવી હતી, તો એ ઘોડા ઉપર સવારી કરતો હતો, તો એ જંગલી ઘોડો હતો, તો ઘોડાએ છોકરાને પાડી દીધો ને એનો પગ તૂટ્યો. એટલે ગામ લોકો પાછા આવ્યા. એમણે લાઓ ત્સેને કીધું કે ખરું થયું નહીં, બહુ ખરાબ થયું. એટલે લાઓ ત્સે કીધું હશે, સારું થયું. એના પછી યુદ્ધ થયું અને ભરતી નીકળી સૈનિકોની, અને ગામમાંથી સૈનિકો તરીકે જેટલા પણ છોકરાઓ એ બધાને જવાનું હતું. પણ આ એક છોકરો જેનો પગ તૂટેલો હતો, એટલે એને સૈનિક તરીકે ના લઈ જવાયો. એટલે ગામવાળાએ પાછા આવીને લાઓ ત્સેને કહ્યું કે અરે આ તો બહુ ખરાબ થયું. એટલે લાઓ ત્સેએ કહ્યું કે હશે, જે થયું એ સારું થયું. સારી અને ખરાબ પરિસ્થિતિમાં, આપણે જેને ડિપ્રેશન કહીએ છીએ, ઇવન એ પરિસ્થિતિમાં પણ આગળ કંઈક સારું થવાનું છે એવું વિચારવાનું ભાથું જ્યાંથી મળે એ ભગવાન છે. આપણે જેને બધું જ કહી દઈએ અને પછી એના ભરોસે બધું મૂકીને જઈએ કે અહીંયા બધું મેં કહી દીધું, હવે સોલ્યુશન આના હાથમાં છે, એ મારા માટે ભગવાન છે. મંદિરે જવા કરતાં મને એમ લાગે છે કે હું મંદિરમાં જઈને હાથ જોડીને ઊભો હોઉં ને, અને ત્યારે જો હું વિચારતો હોઉં કે મોટું શિવલિંગ છે અને ક્યાંક એના ઉપરથી ફૂલ પડીને મને આશીર્વાદ આપે છે કે તું જે વિચારે છે ને એ સુખ નથી, ખરેખરું સુખ આ છે, મારા માટે એ મંદિર છે. હાઉ નાઇસ. છેલ્લે મારે એક સવાલ છે, કદાચ બહુ લોકોએ તમને પૂછ્યો હશે અને કદાચ પ્રશ્ન પૂછાતો જ રહેશે. આ બધી ઘટનાઓ વિશે આપણે જાણીએ છીએ, પુરાવાઓ મળે છે, કોઈક એને કદાચ મિથ સાબિત કરી પણ શકે. તમારી અંદરની શ્રદ્ધા કે જિજ્ઞેશભાઈને શું લાગે છે કે આ બધી વાર્તાઓમાં કેટલું મિથ છે અને કેટલો ઇતિહાસ છે? મને એમ થાય છે કે આપણે એ શોધવાની શું જરૂર છે કે એમાં કેટલું મિથ છે ને કેટલો ઇતિહાસ છે, જ્યારે આપણે પોતે એમાંથી જેટલું ગ્રહણ કરવાનું છે એટલું ગ્રહણ કરી શકતા હોઈએ. જો એક ફિક્શનલ વાર્તા આપણને કંઈક સારો સંદેશો આપી જતી હોય અને એનાથી મારા જીવનમાં કોઈ એક વ્યક્તિ સાથે વાત કરતી વખતે મને યાદ આવે કે આની સાથે મારે ગુસ્સોથી વાત નથી કરવાની, સારી રીતે વાત કરવાની છે, તો એ વાર્તા પણ મારા માટે એક કથા છે, ભક્તિવાળી કથા છે. અને જો કોઈક પુસ્તક વાંચતી વખતે મને એમ થાય કે આમાં આટલું બધું નકારાત્મક છે કે આવું હું કરું તો ચાલે, વાંધો નહીં, આવું પણ કરી શકાય, આવું પણ થઈ શકે, તો એનાથી વધારે યુઝલેસ વસ્તુ મારા માટે કોઈ નથી. આપણે જે આપણે એટલા માટે કહું છું કારણ કે તમે પણ એ જ ક્ષેત્રમાં અત્યારે કાર્યક્રમ કરો છો. આપણે જે પુસ્તકોને લઈને વાત કરીએ છીએ એ બધા પુસ્તકોમાં સમયના લાંબા ગાળામાં ઘણું બધું ફિક્શનલાઇઝ ઉમેરાયું હશે, અને એને અલગ પાડવાનું આપણું કોઈનું ગજું નથી. પણ એક લોજિકથી આપણે એવું કહી શકીએ કે આવું હોઈ શકે અને આવું ના હોઈ શકે, વિધાઉટ બિંગ જજમેન્ટલ. જ્યારે એક નિર્ણય એવો આપણે આપણા પોતાના માટે અથવા તો કમસે કમ આપણા વાચકો માટે, આપણા વાચકો એટલે કહું કે ઘણા બધા લોકો અથશ્રી અને વૃષાલી વિશે પ્રતિભાવો આપતા હોય છે, તો એ લોકો માટે હું જ્યારે કંઈક લખતો હોઉં અથવા હું જ્યારે મારો પોઈન્ટ ઓફ વ્યૂ મૂકતો હોઉં, એ જ્યારે સાચો અથવા તો સમજી શકાય એવો લોજિકલ બને, તો મારા હિસાબે એ મિથ નથી રહેતું, કારણ કે એ એમને જીવનમાં ખરેખર ઉપયોગી થાય છે. એ ફિક્શન નથી, એ ક્યાંક ને ક્યાંક જીવનનો એક ભાગ બને છે, આગળ વધવામાં મદદ કરે છે. ફિક્શન અને મિથ વચ્ચે બહુ બધાએ બહુ બધું લખવાનો પ્રયાસ કર્યો, ઘણું બધું વેતરાયું, ઘણું બધું સારું પણ લખાયું, પણ એનો પાર કોઈ પામી શક્યું નથી. કોઈ અંતે નથી કહી શક્યું કે આ જ સાચું રામાયણ છે, રામાયણના આટલા બધા ભાગ છે એમાંથી, અને કોઈ એવું નથી કહી શક્યું કે આ રામાયણ સાચું નથી. અનેક રામાયણો, અનેક રામ, અને જેમ કાગભૂષણની રામાયણમાં કહેવાયું છે કે અનેક બ્રહ્માંડો છે, અનેક રામ છે, અનેક બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે, પેરેલલ યુનિવર્સની સંકલ્પના છે. મને નથી લાગતું કે એમાંથી કંઈ પણ ફિક્શનલ હોઈ શકે. ક્યાંક ને ક્યાંક એ સત્યનો આપણે કેટલો ઉપયોગ કરી શકીએ, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન ટુ ડિસાઇડ કે સાચું શું ને ખોટું શું. નવાઈ લાગે ને ક્યારેક કે આપણી વાર્તાઓના કેટલા બધા છેડા છે,
કઈ વાત ક્યાંથી શરૂ થાય ને ક્યાં પૂરી થાય એ સમજવા બેસીએ ને તો આખી જિંદગી ઓછી પડે, એટલી બધી કથાઓનું અને પાત્રોનું વૈવિધ્ય છે. જિજ્ઞેશભાઈએ આજે એવી ઘણી બધી વાતો પર પ્રકાશ પાડી આપ્યો જેના વિશે માત્ર પ્રશ્નો હતા. આવા જ ઘણા બધા અલગ અલગ માઇથોલોજીના, આપણી પુરાણોના, વેદોના પોડકાસ્ટ હું લઈને તમારા સામે આવતી રહેવાની છું. પણ એના માટે તમારે શું કરવાનું છે? જલસો કલ્ચરને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, આ વિડીયો પર કમેન્ટ કરો, તમારા લાગતા વળગતાને આ પોડકાસ્ટ વિશે માહિતી આપો અને અમને સાંભળતા રહો. અમે છીએ જલસો, ઓનલી ગુજરાતી મ્યુઝિક એન્ડ પોડકાસ્ટ એપ.